નમસ્કાર મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ધંધાકીય પર્યાવરણની અંદર 1991 પછી જે આર્થિક સુધાર અપનાયા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જેની હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ એના અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો, એની ચર્ચા કરશું. તો નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો ઔદ્યોગિક વિકાસ અને નિયમનનો ધારો ભારત સરકાર દ્વારા ક્યારે અમલમાં આવ્યો? તો આન્સર છે 1951 થી આ ધારો અમલમાં આવ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એસેન્શિયલ કોમોડિટી એક્ટ એ કયા વર્ષથી મિત્રો અસ્તિત્વમાં આવ્યો? તો આન્સર છે બી, 1955થી આવશ્યક ચીજ વસ્તુનો ધારો અમલમાં આવ્યો. અને એ અંતર્ગત જે દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું હતું. ટ્રેડમાર્કનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો કોઈ પણ વસ્તુ છે એમાં જે ટ્રેડમાર્ક છે એનો કાયદો 1969માં સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો. તો આન્સર છે સી, 1969. પ્રમાણભૂત વજન અને માપ ધારો, કારણ કે મિત્રો ઘણી વખત પહેલા તોલમાપમાં છેતરપિંડી થતી હતી, તો પ્રમાણભૂત વજન અને માપ ધારો એ પણ મિત્રો 1969માં ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો. તો સી, 1969. ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો ગ્રાહકનું શોષણ અટકાવવા માટે ભારત સરકારે ગ્રાહક સુરક્ષાનો ધારો 1986ની અંદર પસાર કરવામાં આવ્યો મિત્રો. તો આન્સર છે ડી, 1986. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? તો મિત્રો 24મી જુલાઈ 1991ના રોજ ભારત સરકાર દ્વારા 3 સુધારા અપનાયા. ઉદારીકરણ મતલબ લિબરલાઇઝેશન, ખાનગીકરણ મતલબ પ્રાઇવેટાઇઝેશન અને વૈશ્વિકીકરણ મતલબ ગ્લોબલાઇઝેશનની શરૂઆત 1991થી થઈ. તો આન્સર છે બી, 1991. ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી? તો ભારતનું જે ચલણ છે, જેમ ડોલર પાઉન્ડનું ચિહ્ન છે એમ ભારતના રૂપિયાને પણ મિત્રો આ ચિહ્ન આપવામાં આવેલું છે, આપ જોઈ શકો છો. તો આન્સર છે સી, આ રૂપિયાનું ચિહ્ન છે મિત્રો. વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? તો મિત્રો પહેલા ભારતમાં વિદેશી હુંડિયામણ માટે ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ કાયદો અમલમાં હતો, પણ સરકારે કાયદો સુધાર્યો અને ફેરાની જગ્યાએ ફેમા એટલે જે આર હતો રેગ્યુલેશન એ કાઢીને મેનેજમેન્ટ શબ્દ નાખવામાં આવ્યો. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો હાલ આ કાયદો મિત્રો ભારતમાં અસ્તિત્વમાં છે. તો આન્સર છે ડી. નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી? તો ખાનગીકરણના લાભ નથી એ જોઈએ છે. તો કર્મચારીનું શોષણ એ ખાનગીકરણનો લાભ નથી, કારણ કે એ એની મર્યાદા છે મિત્રો. કારણ કે ખાનગીકરણ થયું ત્યારબાદ કર્મચારીને વધુ કામ કરાવીને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. તો આન્સર છે સી, કર્મચારીનું શોષણ.
નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો લાભની વાત કરવાની છે. તો ખાનગીકરણથી લાભ એ છે કે લોકોને આજે ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા પ્રાપ્ત થઈ જ રહી છે. તો એ ખાનગીકરણનો સૌથી મોટો ફાયદો છે કે પ્રજાને આધુનિક ટેકનોલોજી અને સારામાં સારી વસ્તુ કે સેવા મળી રહી છે. તો આન્સર છે ડી, ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા પરિબળોના માત્ર નામ આપો. તો ધંધાકીય પર્યાવરણમાં મિત્રો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય વગેરે પરિબળોનો ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થાય છે. તો ધંધાકીય પર્યાવરણ છે એમાં મિત્રો બે પરિબળો છે, એક આંતરિક અને બાહ્ય છે. એમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય અને ધારાકીય પરિબળ નો સમાવેશ થાય છે મિત્રો. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા માત્ર જૂથોના નામ આપો. તો ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા જૂથોમાં ગ્રાહકો, કર્મચારીઓ, માલ પૂરો પાડનારાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો કોઈ પણ ધંધાની અંદર ગ્રાહકો સંકળાયેલા છે, જે તમારી વસ્તુ ખરીદે છે. કર્મચારીઓ જે તમને સેવા આપે છે ઉત્પાદન અને વેચાણમાં. અને જે ઉધારમાં તમને માલ પૂરો પાડે છે લેણદાર, એનો પણ સમાવેશ થાય છે મિત્રો. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચી શકાય? તો ધંધાકીય પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય, આંતરિક પરિબળો અને બીજા છે બાહ્ય પરિબળો. તો આ આંતરિક અને બાહ્ય પરિબળો છે. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોના માત્ર નામ આપો. તો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોમાં ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખાઓનો સમાવેશ થાય છે. તો ધંધાના હેતુ, ધંધાના નીતિ નિયમો, સંચાલકીય માળખું, જે ધંધાના આંતરિક પરિબળો છે, એટલે કે જે ના પર ધંધો અંકુશ રાખી શકે છે, એ આંતરિક પરિબળો છે. માથાદીઠ આવકમાં વધારો થઈ શકે? જ્યારે આવક વધવાનો દર વસ્તી વધવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવક વધે છે. માથાદીઠ આવક એટલે મિત્રો સરેરાશ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. જો દેશમાં આવક વધવાનો દર ઊંચો હોય અને વસ્તી વૃદ્ધિનો દર નીચો હોય ત્યારે દેશમાં માથાદીઠ આવક વધે છે. અને જેમ માથાદીઠ આવક ઊંચી તેમ લોકોનું જીવન ધોરણ ઊંચું થાય છે. નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. તો નાણાકીય નીતિ જે છે મિત્રો એ રિઝર્વ બેંક દ્વારા ઘડવામાં આવે છે, જેમાં વ્યાજના દરોમાં ફેરફાર. કારણ કે મંદીના સમયમાં વ્યાજના દરમાં રિઝર્વ બેંક ઘટાડો કરે છે, જેથી લોકોને સસ્તામાં શાખ અને ધિરાણ પ્રાપ્ત થઈ શકે. ફુગાવાના કંટ્રોલમાં લેવા માટે પણ સરકાર અને રિઝર્વ બેંક નાણાકીય નીતિ ઘડતી હોય. શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ નાણાકીય નીતિમાં થાય છે. તો નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર,
શાક સર્જન, શાક પ્રાપ્યતાનો સમાવેશ થાય છે. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે? તો રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. તો રાજકોષીય નીતિ સરકાર જ્યારે બજેટ બનાવતી હોય તેમાં રાજકોષીય નીતિ સરકાર બતાવતી હોય છે. એમાં સરકાર કરવેરાનું જે માળખું છે એમાં ઘણીવાર ફેરફાર કરતી હોય છે અને પોતાનો જે સરકારી ખર્ચ છે એમાં વધારો અથવા ઘટાડો કરતી હોય છે. તો કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી નીતિ એ રાજકોષીય નીતિ કહે છે. સાંસ્કૃતિક પરિબળોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પરિબળોમાં પરંપરાઓ, રીત રિવાજો, રહેણી કરણીની માન્યતાઓ, ટેવો વગેરેનો સમાવેશ થાય છે, જે એકમની નિર્ણય પ્રક્રિયાને અસર કરતી હોય છે. તો કોઈ પણ દેશના સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાને અસર કરે છે. એમાં પરંપરાઓ, રીતિ રિવાજ, લોકોની માન્યતાઓ, ટેવો, આ બધી બાબત ધંધાકીય એકમના નિર્ણય પ્રક્રિયાને અસર કરે છે. ગ્રાહકો સમજી શકે અને સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે બેંકોએ શેની શરૂઆત કરી છે? તો ગ્રાહકો સમજી શકે અને સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે બધી જ બેંકોએ ઈ બેન્કિંગ અને એટલે મોબાઈલ બેન્કિંગની શરૂઆત કરી છે. તો હવે મિત્રો ભારતમાં જ્યારથી બેંકોએ આધુનિક ટેકનોલોજી અપનાવી, ઇન્ટરનેટના સહયોગથી દરેક બેંકોએ ઈ બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ શરૂ કરી છે. એટલે ગ્રાહક ઘેર બેઠા બેઠા પણ પોતાના નાણાંની ચૂકવણી અન્યને કરી શકે છે. મિત્રો, ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગનો સેવાનો લાભ લેવા માટે શું જરૂરી છે? તો ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગનો સેવાનો લાભ લેવા માટે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોન જરૂરી છે. એટલે જો તમારી પાસે ઇન્ટરનેટનું કનેક્શન હોય ને પર્સનલ કમ્પ્યુટર હોય અથવા તમારા સ્માર્ટફોનની અંદર ઇન્ટરનેટની સેવા હોય તો બેંક તમને એક યુઆઈડી નંબર આપે, એક પાસવર્ડ પિન આપે, તો એના આધારે તમે ઘરે બેઠા બેઠા લાઇટ બિલ, ટેલિફોન બિલ અથવા અન્ય કોઈ પણ વ્યક્તિને નાણાં ચૂકવી શકો છો. પણ એના માટે શરત છે કે તમારી પાસે કમ્પ્યુટર હોય, એમાં ઇન્ટરનેટનું કનેક્શન હોય, અથવા એ ના હોય તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ હોય તો તમે ઈ બેન્કિંગ એટલે ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગનો સેવાનો ઉપયોગ કરી શકો છો. ધંધાકીય પરિબળોનો સમૂહ ધંધામાં શું ભાગ ભજવે છે? ધંધાકીય પરિબળોનો સમૂહ ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સર્જન કરે છે. તો બદલાતું જતું જે પર્યાવરણ છે મિત્રો, એ ઘણીવાર નવી તક ઊભી કરે. જેમ કે હાલ જે પ્રકારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, તો ઘણા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાળા માટે એક નવી તક છે કે બેટરીથી ચાલતી વસ્તુનું ઉત્પાદન કરીને બજારમાં મૂકે, એક નવી તક છે. તો એની સામે જે પેટ્રોલ ડીઝલ વાળા વ્હીકલનું ઉત્પાદન કરે છે એના માટે એક મોટો પડકાર છે કે આમ પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે તો લોકો એમની વસ્તુ નહીં પસંદ કરે. તો ધંધાકીય પરિબળો એ નવી તકો અને નવા પડકારો, અહીંયા થોડી ભૂલ થઈ છે, નવા પડકારોનું સર્જન કરતું હોય છે. સંચાલકો કયા કારણોસર સંચાલનના કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે? ધંધાકીય પર્યાવરણના પરિબળોને કારણે સંચાલકો
સંચાલન કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. એનું કારણ છે કે મિત્રો આજનું પર્યાવરણ સતત બદલાતું જાય છે. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, કાયદાકીય પરિબળો સતત બદલાતા જાય છે. તો બદલાતા પર્યાવરણમાં કેવી રીતે કાર્ય કરવું એ માટે સંચાલકો વધુ સંવેદનશીલ બનતા જાય છે મિત્રો. ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો એટલે શું? તો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો એટલે એવા ધંધાકીય પરિબળો જેના પર મોટે ભાગે સંચાલકોનો કાબુ હોય છે. તો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોમાં ધંધાના હેતુઓ, ધંધાના નીતિ નિયમો, કર્મચારીઓ, સંચાલકોનું માળખું એ આંતરિક પરિબળો છે. તો આંતરિક પરિબળો મિત્રો એક એવા પરિબળો છે જેના ઉપર મોટે ભાગે સંચાલકોનો અંકુશ એટલે કે નિયંત્રણ જોવા મળે છે. ધંધાકીય પર્યાવરણના બાહ્ય પરિબળો એટલે શું? ધંધાકીય પર્યાવરણના બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો જેના પર સંચાલકોનો મોટે ભાગે કાબુ હોતો નથી. આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. તો મિત્રો ધંધાના અમુક બાહ્ય પરિબળો છે. બાહ્ય પરિબળ એક્સટર્નલ ફેક્ટર્સ જેના પર સંચાલકોનો ક્યારે પણ કાબુ, કંટ્રોલ, નિયંત્રણ હોતો નથી. આર્થિક પરિબળો, સામાજિક, સાંસ્કૃતિક, ધારાકીય પરિબળો, કાયદાકીય પરિબળો એ મિત્રો કાબુ બહારના છે જેના પર કોઈ સંચાલકોનું નિયંત્રણ હોતું નથી. તો એ બાહ્ય પરિબળો છે અને સમય સંજોગો અનુસાર એને કારણે ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. મુક્ત વેપાર નીતિ એટલે શું? તો મુક્ત વેપાર નીતિ એટલે એવી નીતિ જેમાં ઉત્પાદકોને આર્થિક નીતિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર હોય. તેમાં સરકારની દખલગીરી પણ ઓછી હોય છે. તો મુક્ત વેપાર એટલે ફ્રી ટ્રેડ પોલિસી જે મૂડીવાદી અર્થતંત્રો છે, અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મની એ મૂડીવાદી દેશો છે. ત્યાં મિત્રો મુક્ત વેપારની નીતિ છે. મુક્ત વેપાર ફ્રી ટ્રેડનો મતલબ એ થયો કે જે ઉત્પાદકો છે એને આર્થિક નીતિના સંદર્ભમાં તમામ નિર્ણયો લેવાનો અધિકાર છે. એટલે તમારા બધા નિર્ણયો તમે જાતે લઈ શકો. તમારા નિર્ણયમાં સરકારની કોઈ દખલગીરી ના હોય તેને મુક્ત વેપાર નીતિ કહેવામાં આવે છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એટલે શું? જે આર્થિક પદ્ધતિમાં મોટા ભાગના નિર્ણયો સરકારને આધીન હોય અને વ્યક્તિગત પ્રોત્સાહન નામશેષ હોય તેને સમાજવાદી આર્થિક નીતિ કહે છે. મિત્રો ચીન, રશિયા, પોલેન્ડ, ઉત્તર કોરિયા એ સમાજવાદી એટલે કે સામ્યવાદી દેશો છે. સમાજવાદી કે સામ્યવાદી પદ્ધતિ એવી હોય મિત્રો કે જેમાં મોટા ભાગના જે નિર્ણયો છે સરકારને આધીન હોય. એટલે મોટા ભાગના નિર્ણયો સરકાર જ લે. એટલે જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે. ખાનગી ક્ષેત્રો પર ઘણા બધા નિયંત્રણો મૂકેલા હોય. વ્યક્તિગત પ્રોત્સાહન એક નામ શેષ હોય. તેને સમાજવાદી આર્થિક નીતિ કહે છે મિત્રો. સમાજ એટલે શું? તો સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓનો સમૂહ. તો માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ અને સામાજિક પરંપરા એ સમાજ છે મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. આપ સૌ ચોપડામાં લખીને તૈયાર કરી નાખશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.